મિત્રો તમે જાણો છો એમ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા ચેતર વસાવાના કેસને લઈને વાત કરવામાં આવી. જે રીતના પંજાબની અંદર ભારતીય જનતા પાર્ટીની એક આખી મીટિંગ યોજાઈ હતી. એ મીટિંગ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે ફિલહાલ અત્યારે જેલની અંદર લોકઅપ છે, પરંતુ જે આખા એમની કેસ બાબતનું જે ભાષણ છે એ દેશના વડાપ્રધાન મોદી દ્વારા જે પંજાબની અંદર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ ગુંડાઓ નહીં ચાલે, કારણ કે તમારી સરકાર જે અત્યારે પંજાબમાં ચાલી રહી છે એવા જ અમારા રાજ્યની અંદર પણ એમએલએ છે, એમનું નામ પણ નથી લીધું, પરંતુ જે રીતના આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીના જે એમએલએ જે અમારા ગુજરાતમાં છે એ ગુંડાગીરી કરે છે, સરકારી અધિકારીઓ ઉપર હુમલો વારંવાર કરે છે અને ક્યાંક ને ક્યાંક ખંડણી ઉઘરાવતા પકડાયા છે. એને કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તો આ પ્રકારના તમારી પાર્ટીમાં જે ગુંડાઓ અત્યારે છે એમને ક્યાંક ને ક્યાંક બગાડો અને ક્યાંક આપણી સરકાર લાવો એ રીતના ભાષણ આપવામાં આવ્યું, પરંતુ ખરેખર જે રીતના મોદી સાહેબ દ્વારા ભાષણ આપવામાં આવ્યું એ આપણે સાંભળી લઈએ. साथियों, आज यहां जो लोग पंजाब की सत्ता में बैठे हैं, ये लोग बहुत घमंड से देश की राजनीति बदलने का दावा करते थे। कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। साथियों, आज यहां जो लोग पंजाब की सत्ता में बैठे हैं, ये लोग बहुत घमंड से देश की राजनीति बदलने का दावा करते थे। તો મિત્રો તમે જાણો છો એમ કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ એમના સુધી પણ ચેતર વસાવાની કેસને બાબતને લઈ આખી વાત પહોંચી ગઈ હોય. મોદી સાહેબ પણ જાણતા હોય કે ભાઈ ચેતર વસાવા કયા કેસની અંદર ગયા છે, શું આખી કેસની બાબત છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને આ કેસની અંદર રાજનીતિક ધોરણે ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહ્યું છે એવું ચોક્કસ પ્રકારમાં કહી શકાય, કારણ કે જે રીતના ચેતર વસાવાનો કેસ એ ખરેખર એટલો પણ મોટો કેસ નહોતો, પરંતુ અહીંયા જે રીતના ચેતર વસાવા પર વારંવાર અવારનવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અવનવા કેસો એફઆઈઆર એમની પર થઈ છે અને એ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા આવનારા સમયની અંદર ફરી એ વિસ્તારની અંદર પોતે રાજનેતા નહીં રહે અને ક્યાંક ને ક્યાંક પાર્ટી એ છોડીને ચાલુ સત્તા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ રીતના દબાણો પણ આપવામાં આવી રહ્યા છે. ખરેખર તમે જે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું ભાષણ તમે જોયું હશે કે ભાઈ જે રીતના ભાષણ આપવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ભાઈ આમ આદમી પાર્ટીના લોકો છે એ ગુંડાગીરી કરે છે, લાંચ રિશ્વત લે છે અને ક્યાંક ને ક્યાંક આવા નેતા આપણા દેશની અંદર નહીં ચાલે એ રીતના પણ ભાષણ દરમિયાન જે આખી વાત મૂકવામાં આવી. તો મિત્રો તમે ચોક્કસ પ્રકારમાં આ વિડીયો વિશે સમજી ગયા હશો. શું કહેવું છે તમારા મતે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે આપણે અવનવા જે વિડીયો લાવતા હોઈએ છીએ અને ખાસ કરીને જે રાજનીતિક ધોરણે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.